ખરેખર એક આમ આદમી પાર્ટીનું ષડયંત્ર હતું। જે હકીકત આપણે માર્કેટિંગ હેડમાં જે સભા થવાની હતી અને હળદરના કાચા માર્ગથી રાજુ કરપડાની આવ્યા અને ત્યાં લાઈવ મીટિંગ શરૂ થઈ ગઈ, એના હિસાબે પબ્લિક ભેગી થઈ ગઈ અને આ બનાવ બન્યો છે। આજે ત્યાં મહાપંચાયત યોજી હતી, એક સરપંચ તરીકે હતો તો ગ્રામ પંચાયતમાં કોઈ મંજૂરી કે કઈ લીધેલું? અરે બિલકુલ નહીં લીધેલી, અમને ખ્યાલ પણ નથી, હળદર ગામના લોકોને ખ્યાલ પણ નથી। આ તો જે હળદરના લોકો જે સભા શરૂ થઈ ગઈ તો સ્વાભાવિક છે કે આજુબાજુના ઘરવાળા જોવા ગયેલા છે અને એવી રીતે જે પોલીસે અટકાયત કરી છે તો હું પોલીસને એવી વિનંતી કરું છું કે નિર્દોષ વ્યક્તિને છોડી મૂકે। તમે તમારી હાજરી હતી ત્યાં? નહીં, બિલકુલ નહીં। આમ તમે સાંભળવામાં આવ્યું છે, શું ઘટના શું બની હતી? સાંભળવામાં આવ્યું તો રાજુભાઈ કરપડા દ્વારા ઉશ્કેરણજનક ભાષણ થતું હતું, એના હિસાબે આ બનાવ બનેલો છે। પોલીસ ઉપર પથ્થરમારો થયો છે, ઈજાઓ થઈ છે, પોલીસે પણ ગામ લોકોને માર્યા છે, શું કહેશો તમે? હા, પોલીસ લોકોએ માર્યા છે, પણ જે ઉશ્કેરણજનક ભાષણ ચાલતું હતું એના હિસાબે રાજુભાઈ કરપડાના માણસો અથવા એની સાથે જે લોકો આવ્યા હોય એના દ્વારા પોલીસ તંત્ર ઉપર પહેલાં પથ્થરમારો થયો અને પોલીસ લોકોએ આવીને શાંત પાડવાની કોશિશ કરી છે।